નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 17 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ જસ્ટિસ છે, તે ઉજવવામાં આવે છે 17 જુલાઈના રોજ. આ દિવસ દર વર્ષે 17 જુલાઈના રોજ 1998માં જે રોમ સંવિધિ થઈ હતી તેને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. આ રોમ સંવિધિના આધારે જ 1 જુલાઈ 2002ના રોજ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય એટલે કે આઈસીસીની સ્થાપના થઈ હતી. આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય એટલે કે આઈસીસીનું કાયમી મુખ્ય મથકની વાત કરીએ તો તે નેધરલેન્ડનું ધ હેગ શહેર છે. આઈસીસી એ કોઈ દેશ પર નહીં પરંતુ સીધી વ્યક્તિઓ પર નરસંહાર, યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મુકદ્દમો ચલાવે છે. વર્તમાનમાં આઈસીસીના 124 સભ્ય દેશો છે, પરંતુ ભારત, અમેરિકા અને ચીન આ રોમ સંવિધિ એટલે કે આઈસીસીના ઔપચારિક સભ્યો નથી. નલમ ટીએન નામનું સંકલિત ડિજિટલ હેલ્થ પોર્ટલ કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે ડિજિટલ હેલ્થ પોર્ટલ છે જેનું નામ છે નલમ ટીએન, તેને લોન્ચ કર્યું છે તમિલનાડુના મુખ્યમંત્રી. તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય, કે જેને લોકો થલપતિ વિજયના નામથી પણ ઓળખે છે, તેમણે 14 જુલાઈ 2026ના રોજ ચેન્નઈમાં આ પોર્ટલનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પોર્ટલ રાજ્યની તમામ સરકારી આરોગ્ય અને તબીબી સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવે છે. દર્દીઓ હોસ્પિટલોની લાંબી લાઈનોથી બચવા માટે વોટ્સએપ દ્વારા જ પોતાની ઓપીડી એપોઇન્ટમેન્ટને અગાઉથી બુક કરી શકે છે. કોર્પોરેટ કંપનીઓ અને સામાન્ય નાગરિકો સરકારી હોસ્પિટલોના વિકાસ માટે સીધું અને પારદર્શક દાન પણ આના દ્વારા આપી શકે છે. અને આ પોર્ટલની શરૂઆતની સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યભરની મેડિકલ કોલેજોમાં 139.47 કરોડના આરોગ્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ પહેલ હેઠળ પસંદ કરાયેલું લખનપુર શહેર કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો, આ જે યોજના છે પીએમ સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ, તેમાં પસંદ થયેલું જે આ શહેર છે લખનપુર શહેર, તે આવેલું છે જમ્મુ અને કાશ્મીરમાં. લખનપુરને જમ્મુ અને કાશ્મીરનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, કે જેને દેશના પ્રથમ 50 સ્ટ્રીટ ફૂડ હબ શહેરોમાં સામેલ કરવામાં આવ્યું છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની આ પહેલ હેઠળ દરેક પ્રોજેક્ટને 4 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે અને આનો ઉદ્દેશ્ય છે સ્થાનિક ડોંગરા વાનગીઓને પ્રોત્સાહન આપવાનો અને જે શેરી વિક્રેતા હોય તેમને સ્વચ્છ અને આધુનિક વેન્ડિંગ સ્પેસ પૂરી પાડવાનો છે. આ હબ અમરનાથ યાત્રા અને માતા વૈષ્ણો દેવી જનારા તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ માટે હાઈવે સ્ટોપ ઓવર સુવિધાને વધુ સારી બનાવશે. પીએમ સ્વનિધિ યોજનાની વાત કરીએ તો તે કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2020માં લારી ગલ્લાવાળાઓને સસ્તું વર્કિંગ કેપિટલ લોન એટલે કે કાર્યશીલ મૂડી લોન આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. કયા દેશે 16 અને 17 વર્ષના કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર મધ્યરાત્રિનો કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જે મિડનાઇટ કર્ફ્યુ છે તે લગાવવાની જાહેરાત કરાઈ છે બ્રિટન દ્વારા. 16 અને 17 વર્ષના કિશોરોના એકાઉન્ટ્સ પર રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સોશિયલ મીડિયા એપ્સનું એક્સેસ ડિફોલ્ટ રીતે બ્લોક રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે મોડી રાત્રે લાઈવ સ્ટ્રીમિંગ,
અજાણ્યા લોકો સાથે ડાયરેક્ટ મેસેજ એટલે કે ડીએમ અને ઇન્ફિનિટિવ સ્ક્રોલિંગ બંધ રહેશે. આ એક સ્વૈચ્છિક ગાર્ડરેલ નિયમ છે મિત્રો, કે જેનો મતલબ એવું કે જો કિશોરો ઈચ્છે તો સેટિંગમાં જઈને આ કર્ફ્યુને જાતે હટાવી પણ શકે છે. આ નીતિ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાના સંપૂર્ણ પ્રતિબંધની યોજનાનો જ એક ભાગ છે, કે જેને માર્ચ 2027થી લાગુ કરવામાં આવવાનું છે. યુવાનોની માનસિક સુરક્ષા માટે એડલ્ટ અને રોમેન્ટિક એઆઈ કમ્પેન એપ્સનો ઉપયોગને માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ મર્યાદિત કરવામાં આવ્યો છે. $20,000 કાપડ ઉત્પાદનોના પ્રદર્શનવાળું ભારત ટેક્સ 2026 ક્યાં શરૂ થયું છે? તો મિત્રો આજે ભારત ટેક્સ 2026 છે, કે જેનું આયોજન 14 જુલાઈથી લઈને 17 જુલાઈ 2026 દરમિયાન થયું છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો, માટે એમાં જરૂરથી મદદ કરજો અને લાઇકનું બટન અત્યારે જ દબાવી દેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે એ હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અત્યારે જ કરી લો. ઉત્તર પ્રદેશના કયા નગર એટલે કે કસ્બાનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે કસ્બો છે તે હતો ભદરસા કસ્બો, કે જેને હવે ભરતનગરના નામથી ઓળખવામાં આવશે. મિત્રો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે કે થોડા દિવસ અગાઉ પણ આપણે એક આવો જ પ્રશ્ન કવર કર્યો હતો, કે જેમાં ઉત્તર પ્રદેશના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું હતું. ભારતની પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ભોપાલમાં. આઠમી ભારત જાપાન સંરક્ષણ નીતિ વાર્તા ક્યાં યોજવામાં આવી છે? તો મિત્રો આજે ભારત જાપાનની જે ડિફેન્સ જે નીતિ છે ડિફેન્સની, અને એનો ડાયલોગ જે કહેવાય એ યોજવામાં આવ્યો છે જાપાનના ટોક્યો ખાતે. ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ વોઇસ ઓફ જસ્ટિસ, તેનું વિમોચન કરાયું છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા. મિત્રો આમાં જે આપણા જસ્ટિસ હતા BR ગવઈ, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જેટલા પણ એમના મંતવ્યો આપ્યા છે કે ડિસિઝન આપ્યા છે તો એ બધાનું આ બુકમાં સંકલન કરવામાં આવ્યું છે. પુરાતત્વવિદોએ 3000 વર્ષ જૂની પાસેરની કબર ક્યાં શોધી કાઢી છે? તો મિત્રો આજે પાસેરની કબર છે કે જે લગભગ 3000 વર્ષ જૂની છે તેને શોધી નખાઈ છે ઇજિપ્તમાંથી. જીઓ પ્લેટફોર્મના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જીઓ પ્લેટફોર્મના નવા CEO બની ગયા છે પંકજ પવાર. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ, કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ ટાઈમ 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો આને જોઈ લેજો, કારણ કે આ વિડીયો જોયા પછી જૂન મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. સાથે જ મિત્રો આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં દરેક મંથના આવા મોસ્ટ ટાઈમ 200 પ્રશ્ન કવર કરેલા છે. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને અવશ્યથી જોઈ લેજો. કયા દેશના ફૂક દ્વીપ નજીક સ્પીડ બોટ પલટી જવાથી 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે? તો મિત્રો આજે ફૂક દ્વીપ છે તે આવેલો છે વિયેતનામમાં, કે જ્યાં સ્પીડ બોટ પલટી જવાથી 15 ભારતીયોના મોત થયા છે. મિત્રો આ એક મોબાઈલ કંપની હતી, તેમના સ્પોન્સરશિપ ટૂર હતી, કે જેમાં આ 15 ભારતીય પ્રવાસીઓને ત્યાં ટૂર માટે લઈ જવાયા હતા, અને મરનારાઓમાં મોટાભાગના તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના હતા. આંતરરાષ્ટ્રીય સેમિનાર સોશ્રુતમ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે સોશ્રુતમ 2026 છે તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. આ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર 15 થી લઈને 17 જુલાઈ 2026 દરમિયાન સુશ્રુત જયંતિના પાવન અવસર પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આનું આયોજન આયુષ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે. સેમિનારનું મુખ્ય ફોકસ
પ્રાચીન આયુર્વેદ શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી પરંપરાને આધુનિક તબીબી વિજ્ઞાન સાથે સંકલિત કરવાનો છે. આ અવસરે રાષ્ટ્રપતિએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનમાં 14.5 કરોડના ખર્ચે સ્થાપિત થયેલું અત્યાધુનિક 3 ટેસ્લા હાઈફિલ્ડ MRI સેક્શનનો પણ શુભારંભ કરાવ્યો છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. 31માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે દિવ્ય કલા મેળો છે તેને 31મું સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કોલકાતામાં. આ 8 દિવસીય મેળો 14થી લઈને 22 જુલાઈ 2026 દરમિયાન કોલકાતાના ઐતિહાસિક સાંસ્કૃતિક કેન્દ્ર રવિન્દ્ર સદનમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે આ મેળાનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું છે. દિવ્ય કલા મેળાના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર સંયુક્ત રીતે આ મેળાની યજમાની કરી રહ્યો છે. કારણ કે મિત્રો, અત્યાર સુધી ત્યાં મમતા બેનર્જી મુખ્યમંત્રી હતા અને માટે ત્યાં અલગ સરકાર હતી અને કેન્દ્રમાં અલગ સરકાર હતી. પરંતુ હવે પશ્ચિમ બંગાળમાં અને કેન્દ્રમાં બંનેમાં સરખી સરકાર હોવાથી હવે આ સંયુક્ત રીતે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે દિવ્યાંગ કારીગરો, શિલ્પકારો અને ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર બનાવવાનો અને તેમના ઉત્પાદનોને રાષ્ટ્રીય બજાર પૂરું પાડવાનો છે. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનના 49મા સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે 49મું સત્ર છે તેનું આયોજન થયું હતું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન, વિશ્વ સર્પ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો, વર્લ્ડ સ્નેક ડે ઉજવવામાં આવે છે 16 જુલાઈના રોજ. ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ મોસ્ટ પાવરફુલ વુમન પુરસ્કારથી સન્માનિત કરાયા છે નીતા અંબાણી. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે પ્રથમ નંબર પર તો છે નીતા અંબાણી, પરંતુ બીજા નંબર પર કોણ છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ બધી ડિટેલ જણાવેલી છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને શું કરી દીધું છે? તો મિત્રો, નવું નામ રખાયું છે દિલ્હી લક્ષ્મી યોજના. કયા કેન્દ્ર શાસિત પ્રદેશે રક્તપિત્ત એટલે કે કુષ્ઠ રોગને તાત્કાલિક અસરથી અધિસૂચિત રોગને તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો, આ અધિસૂચિત રોગ રક્તપિત્તને જાહેર કરાયો છે જમ્મુ કાશ્મીર દ્વારા. કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં કોમર્શિયલ ઉપયોગ માટે સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે? તો મિત્રો, આ લોન્ચ કર્યું છે ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 13 દિવસીય શૌર્ય વિજય યાત્રા, મિત્રો અહીંયા શૌર્ય શબ્દ છે, શૌર્ય વિજય યાત્રાની શરૂઆત ક્યાંથી કરી છે? તો મિત્રો, આ યાત્રાની શરૂઆત કરી છે નવી દિલ્હીમાંથી. એશિયા અંડર 23 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક આનંદસિંહે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આનંદસિંહે આમાં જીતી લીધું છે ગોલ્ડ મેડલ એટલે કે સ્વર્ણ પદક. અંતરિક્ષ વેન્ચર કેપિટલ ફંડમાંથી રોકાણ મેળવનારી પહેલી ભારતીય સ્પેસ ટેક કંપની કઈ બની છે? મિત્રો, આ કંપની છે ધ્રુવા સ્પેસ. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29ની અસ્થાયી સદસ્યતા માટે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો, આ અભિયાનનું નામ છે શાંતિ અભિયાન. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ જે શાંતિ છે એ શબ્દનું પૂરું નામ જણાવ્યું હતું. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ શાંતિ અભિયાનમાં શાંતિનું પૂરું નામ શું છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. કયા રાજ્યના ઊંઝા જીરું અને વરિયાળીને GI ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો, આ ઊંઝા જીરું અને વરિયાળી છે આપણા ગુજરાતનું. ITTF મેન્સ ડબલ વર્લ્ડ રેન્કિંગમાં નંબર 2નું સ્થાન કયા ભારતીય ખેલાડીઓએ હાંસલ કર્યું છે? તો મિત્રો, આ નંબર 2નું સ્થાન હાંસલ કર્યું છે માનવ ઠક્કર અને માનુષ શાહે. મિત્રો, અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ટોપ 10 છે તેમાં 3 ભારતીય જોડીઓ સામેલ થઈ છે, જેમાંથી 2 નંબર પર તો છે માનવ ઠક્કર અને માનુષ શાહ, પણ બાકીની 2 કઈ જોડીઓ છે અને તે પર છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. દેશની પહેલી સરકારી AI યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો, આ બનવાની છે બેંગલુરુમાં. 22મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નું સત્તાવાર શુભંકર એટલે કે મેસ્કોટ શું છે
તો મિત્રો આ છે મયુર નામનો એક મોર. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, બ્રિક્સ રોજગાર કાર્ય જૂથની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો આનું આયોજન કરાયું છે તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાંથી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો તમામ મિત્રોને વિનંતી કે ક્લાસરૂમ ક્વેશ્ચન અને બ્રેન બૂસ્ટર ક્વિઝ બધાના જવાબ જરૂરથી આપો મિત્રો. ઇવન તમને ના પણ ખબર હોય તો એના વિશે થોડું સર્ચ કરીને પણ આપો, જેથી કરીને તમારી ક્યુરિયોસિટી વધશે અને એ ટોપિકને લઈને તમારો ટોટલી કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી ડેઇલી 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને નેક્સ્ટ ડે એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તેમના યુટ્યુબ આઈડીના નામ પ્રમાણે બોલું તો તેમના નામ છે અંજનાબેન ચૌહાણ, જામણકુવા પ્રાઇમરી સ્કૂલ. એમના યુટ્યુબ આઈડીનું નામ આવું છે, જામણકુવા પ્રાઇમરી સ્કૂલ. અને ત્રીજા છે કિરણ ભાખરિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? નલમ ટીએન નામનું સંકલિત ડિજિટલ હેલ્થ પોર્ટલ કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે? અને આજનો છેલ્લો સવાલ છે, 8મી ભારત જાપાન સંરક્ષણ નીતિ વાર્તા ક્યાં યોજવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવું નહીં પડે. અને મિત્રો કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે અવશ્યથી આપો. આનો ખૂબ જ મોટો ફાયદો તમને ટૂંક સમયમાં જરૂરથી ક્યાંક ને ક્યાંક જોવા મળવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું. મિત્રો ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ તમામ વસ્તુ ડિટેલમાં લખે છે, તેમના જવાબો હું પિન કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર આવે અને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ વિડીયોની લિંકને અત્યારે તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.